નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા. માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષો પ્રચાર પ્રસાર માટે જોર લગાવી રહ્યા છે. ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભુજ તથા આસપાસના વિસ્તારમાં લોકસંપર્ક અને સભા યોજી. અમીરાલી બાજવા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાવી અને સૌ બધાને અપીલ કરું છું કે સાચી દિશા અને સાચો વિકાસ તો કર્યો છે કોંગ્રેસે. આજે ભુજમાં અમારી જે રેલી નીકળી યુથ સર્કલ માટેની, યુથ કોંગ્રેસની, એના દ્વારા અમે એટલો તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારી યુથ કોંગ્રેસ સર્કલ આજે આગળ આવી રહ્યું છે અને પ્રચાર અમારો જોરશોરથી ચાલી રહ્યો છે. એટલે ભાજપને બીક છે કે અમે અગર જીતશું તો તેમની સરકાર ડગીમગી જશે. આજે કોંગ્રેસની અમને 6 બેઠક કચ્છમાં જીતશું અને તેના ઉપર અમારો તિરંગો લહેરાશે તેવી હું આશા વ્યક્ત કરું છું. કારણ કે અમને પબ્લિક અને તેમના કાર્યકરો દ્વારા અમને મળી રહેલો સપોર્ટ એ અમને એટલું વિશ્વાસ છે કે ભુજની સીટ પર અમીરાલી લોઢિયા તેમજ અમારા જે કાર્યકરો છે તેમને હું અભિનંદન પાઠવીશ. અમે અમને વિજય થશું તેવી મને પૂરેપૂરો વિશ્વાસ છે. આજે માધાપર ખાતે કોંગ્રેસના ઉમેદવાર અમીરાલીભાઈ લોઢિયા એમની ટીમ લોકસંપર્કના પ્રચાર અર્થે અહીંયા આવી પહોંચ્યા છે અને જે ઉમળકો અને આવકાર જોતા, ગ્રામજનોનો સહકાર જોતા આ ગામમાં મોટી લીડથી કોંગ્રેસ આગળ રહેશે અને વિધાનસભા ભુજમાં પણ અમીરાલીભાઈનો સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે. ખાસ કરીને માધાપરની વાત કરીએ તો માધાપરમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો એક થઈ અડીખમ રીતે કામે લાગી ગયા છે અને આ ગામમાં ભૂતકાળમાં નહીં મળ્યા હોય એનાથી વધારે મત અમીરાલીભાઈની સ્વચ્છ પ્રતિભા અને એક ઉત્સાહી સ્થાનિક ઉમેદવાર અને દરેક વર્ગને સાથે રાખનારા જ્યારે વ્યક્તિને ટિકિટ મળી છે ત્યારે આ ગામ પણ ખોબે ને ખોબે મત આપશે એ વાત નિશ્ચિત છે. આજે અમે માધાપરની અંદર દરેક વ્યક્તિઓનો લોકસંપર્ક કરવાના છીએ અને કોંગ્રેસના ઉદ્દેશ્યો, કોંગ્રેસના કાર્યો, કોંગ્રેસની સેવાઓ જે હંમેશા રહેલી છે તે સેવાઓને ઉજાગર કરવા માટે, લોકોને સમજાવવા માટે ભાઈ કોંગ્રેસના સિદ્ધાંતો શું છે, કોંગ્રેસે શું કામ કર્યું છે, નારેગા યોજના કોણે પાર કરી, રસ્તાઓની યોજના કોણે પાર કરી, નર્મદાનું કામ કોણે કર્યું, આ તમામ હકીકતો અમે આજે લોકસંપર્ક દરમિયાન પ્રજાજનો પાસે મૂકવાના છીએ અને તેઓ પાસે વિનંતી કરશું કે ભાઈ આ તમામ લોક ઉપયોગી કાર્યો જોઈ અને કોંગ્રેસમાં વિશ્વાસ મૂકો, જે મૂકેલો છે તે હંમેશા દૃઢ બનાવો તેવું આપણે દરેક પાસે અમે રૂબરૂ જઈ એટલે લોકસંપર્કથી વિનંતી કરશું. જો ભાઈ ખાલી તમે લઘુમતીની વાત ન કરો, હું બહુમતીની પણ વાત કરું છું, હરિજન સમાજની વાત કરું છું, શીખોની પણ વાત કરું છું. તમામ લોકોએ મને એટલું બધું ઉમળકાભેર સાથ અને સહકાર આપેલો છે. જ્યાં ગયેલો છું ત્યાં હંમેશા તેઓ મારી સાથે રહેલા છે અને મને આપને આશ્ચર્ય લાગે કે મને સ્વીટ પણ ખવડાવેલું છે લોકોએ. કચ્છના આંગણે પ્રથમ વખત શરૂ થઈ ગઈ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જ્યાં આપના બાળકને મળશે શાંતિપૂર્વક ભણવા માટેનું વાતાવરણ, CBSE બોર્ડ આધારિત અભ્યાસક્રમ, દરેક વર્ગમાં માત્ર 25 વિદ્યાર્થીઓને એડમિશન. અમારી શાળાની વિશેષતાઓ છે ડિજિટલ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, લાઇબ્રેરી સાથે રોબોટિક્સ, રમત ગમતનું વિશાળ મેદાન પણ ખરું છે. હવે આપનું બાળક પણ વિશ્વના બીજા વિદ્યાર્થીઓ સાથે તાલમેલ કરશે એ અમારો વિશ્વાસ છે. તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો. લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, હેપી લર્નિંગ સ્ટાર, રિલાયન્સ શોપિંગ મોલની પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 9978587065 8758764220. Our website is www.learningstarschool.com. અખિલ ભારતીય મારુ કંસારા સોની જ્ઞાતિનો વાર્ષિક અધિવેશન અને વડીલ વંદનાનો કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો. તેના બીજા દિવસે 27મા સમૂહ લગ્ન સંપન્ન થયા. મારું નામ નીતિન અમૃતલાલ હેલાવ, સમૂહ લગ્ન સમિતિના કન્વીનર. 27મો સમૂહ લગ્ન છે મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ ભુજ દ્વારા આયોજિત છે. આ સમૂહ લગ્નની અમે સમૂહ લગ્ન અમારા નાતૃઓએ અમને સમાજની એની સમિતિ બનાવીએ, એના કન્વીનર નિમીએ અને પછી સમિતિ આખો એનું આયોજન કરે છે. આ સમૂહ લગ્નમાં 17 જોડકાઓ જોડાણા છે
અને આખા ભારત લેવલનો અમારો પ્રોગ્રામ છે. બહુ સારી સાથ સરકાર છે સમાજ તરફથી, કાર્યકર્તાઓનો, અને મોટી સંખ્યામાં આનામાં ઓછામાં ઓછા 200 થી 150 કાર્યકર્તા કામ કરતા હોય છે. મારું કંસારા સોની જ્ઞાતિનો આ સતત 27મો સમૂહ લગ્ન સમારોહ આજે અમે યોજી રહ્યા છીએ, જેની અંદર ભારત વર્ષમાંથી અંદાજિત 7 થી 8 હજાર માણસો આ સ્થળ ઉપર પધારેલ છે. અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી છીએ કે બધા જ માણસો હળીમળીને આ પ્રસંગને માણી રહ્યા છે અને 17 યુગલોને અમે ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપે છે આ સમાજ. ગઈકાલે રવિવારના દિવસે અખિલ ભારતીય મારું કંસારા સોની જ્ઞાતિ મહામંડળ આયોજિત ત્રિવાર્ષિક અધિવેશન મળેલ અને એ અધિવેશનની પૂર્ણ પછી અમારે એક વડીલ વંદનાનો કાર્યક્રમ, જેમાં 75 વર્ષ થયેલા હોય અથવા તે વટાવી ચૂકેલા હોય તેવા વડીલોને સન્માન્યા, જેના અંદર અમે એક શાલ ઓઢાડી અને એને સન્માનપત્ર આપ્યા. આ કાર્યક્રમ અમે આ જ વર્ષની અંદર 7મા મહિનામાં રાયપુર ખાતે 17 જણાનો કરી આવ્યા હતા અને એને અનુસંધાને જ ફરી અમે ઓલ ઇન્ડિયાનો, જેમાં 256 વડીલો 42 ગામથી બધા હાજર રહ્યા હતા, એનું સન્માન કરેલ છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. માંડવી મુન્દ્રાના ભાજપના ઉમેદવાર તારાચંદભાઈ છેડાના સેવા કાર્યો થકી લોકમાનસ પર તારાચંદભાઈને વિજય બનાવવાનો દેખાતો વિશ્વાસ. સારામાં રબારી કયા ગામના? ટુંડા વાંટ રહેવાસી આપણા ઉદો મારો ઉપસરપંચ શ્રી સાહેબ. અમારે તારાચંદભાઈ છે ને, ખરેખર એક અમને જે વખતે ટિકિટ મળી ને તેથી અમને એક આનંદની એક લાગણી છે. અમને ખૂબ ખૂબ એમને કે અભિનંદન આપું છું કે અમને ખરેખર તારાચંદભાઈને એક ટિકિટ આપી, તેથી એક આનંદ આખો માણસ કે ને તમને આનંદ કયા હિસાબે ટિકિટ મળી એમને ખરેખર. હવે અમને મુન્દ્રા માંડવી વિધાનસભાની એમ ટિકિટ મળી ને ત્યાંથી જ અમને કયો એક ગૌરવ થયો કે ભાઈને ખરેખર ટિકિટ મળી. ગૌરવ માટેનું કારણ તારાચંદભાઈ માટે ખાસ કઈ? તારાચંદભાઈ ભાઈ કેટલા કામ કરે ખબર છે. તારાચંદભાઈ વિચાર કરો કે કોઈ ગરીબ માણસનું કામ હોય, કોઈ ગૌ સેવાનું કામ હોય, એમાં ખરેખર સખત દાદુભાઈનું ધ્યાન જ હોય. ક્યાં ગૌ સેવાનું કામ હોય, ક્યાંય ગરીબોનું કોઈ દવાખાનાનું કામ હોય, આરોગ્યનું અનેક કામ હોય. અનેક કામોમાં દાદુભાઈ સેવા આપી છે. ખરેખર લાખ લાખ અભિનંદન આપું છું દાદુભાઈને. ખરેખર તમારે કયા અનુભવમાં? મારા અનુભવ અનેક સમજી લો. મારા ગામમાંથી હું મૂકતો હું બીજા કોઈના ફોન દ્વારા ખાલી બની જાય. વિચારો આપણે ખાલી ફોન કરી, મનસુખભાઈ છે, ગિરીશભાઈ ગમે તેને ફોન, ગિરીશભાઈ હાજર હોય સખત ત્યાં. આપણે કઈ ગિરીશભાઈ કે એ તકલીફ થઈ જાય અને જ્યાં કઈ હાજર રોજા તો ગિરીશભાઈ ખરેખર પજવું ન હોય ને એના પહેલા તો ગિરીશભાઈ હાજર ઉભા તરફથી ટ્રસ્ટી સાહેબ શ્રી લીલાધરભાઈ ધનાભાઈ ગડા અને હું ગિરીશ ડુંગરસિંહ નાગડા જે સીઓ તરીકે અહીંયા કામ કરું છું. જ્યારે જાણવા મળ્યું કે શ્રી તારાચંદભાઈને વિધાનસભાની ટિકિટ મળી છે ત્યારે ઘણો જ હર્ષ અનુભવ થયો
એનો એક મુખ્ય કારણ કે જીવદયા માટે ખૂબ વર્ષોથી ખૂબ જ કામ એમને કર્યું છે. અને ફક્ત જીવદયા નહીં પણ માનવ સેવાનું કામ હોય ત્યારે પણ, અને અહીંયા આજુબાજુના ગામમાં પણ ક્યારે કોઈ સારવાર, દર્દીને સારવારની જરૂરત હોય કે અમારા સ્ટાફ પણ મોટો છે એટલે એમાં પણ ક્યારેક કોઈ જરૂરત હોય ત્યારે જ્યારે પણ તારાચંદભાઈને વાત કરી હોય ત્યારે એમને મનસુખભાઈ નાગડા દ્વારા એ કાર્યને સારી રીતે દવા કે એનો સારવારનો કાર્ય પૂરો થાય એના માટે હંમેશા મદદરૂપ થયા છે. એટલે એક તો આ માંડવી મુન્દ્રાના દરેક મતદારને એક અપીલ છે કે આ એન્કરવાલા હિંસાધામ તો ખુશી અનુભવ કરે છે પણ એમને એક વધારે મતોથી આપણે જીતાડી અને જીવદયા અને માનવતાના કાર્યને ખૂબ જ સરસ રીતે આ કાર્યો વર્ષો સુધી ચાલે. કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, HP, એસર, એપલ, સોની વાઈઓ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. અબડાસા તાલુકા ભાજપના ઉમેદવાર એવા જયંતિભાઈ ભાનુશાલીને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અબડાસાના વાંકુ ગામે ચૂંટણી પ્રચાર સાથે સભા ગજવી. વિધાનસભા 2012ની ચૂંટણીને હવે માત્ર અઠવાડિયું 8 દિવસનો સમય બાકી છે ત્યારે દરેક પક્ષ ગામડે ગામડે જઈ અને પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે અત્યારે અબડાસાના વાંકુ ગામે નલિયાથી 11 કિલોમીટરના અંતરે અત્યારે આવ્યા છે. જયંતિભાઈ ભાનુશાલીએ આ સમગ્ર સભાને સંબોધી છે, પરંતુ શું મુદ્દા છે, કયા કારણોસર બીજી ટર્મમાં પણ લોકો એમને આવકારે? ખાસ કરીને સૌથી મોટો તાલુકો છે, ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો એ કચ્છ છે અને કચ્છનો સૌથી મોટો જો તાલુકો હોય તો અબડાસો છે. 400થી વધારે ગામડા, તો દરેક ગામડામાં એને કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખાસ કરીને કયા વિકાસના મુદ્દા એમણે કર્યા છે અને આગામી શું એમનું આયોજન છે, મળીએ જયંતિભાઈને. એ પહેલા આપણે આ જ વિસ્તારના ગઢવી સમાજના અગ્રણી મુરજીભાઈ, તાલુકા પ્રમુખ અને જાણીતું નામ મુરજીભાઈ ગઢવીને મળીએ કે ખાસ કરીને શા માટે લોકો ભાજપને મત આપે. મુખ્ય વાત તો એ છે કે જેટલા પણ ગામોમાં અમે ગયા છીએ એ ગામોની અંદર સ્વયંભૂ રિસ્પોન્સ અમને મળે છે અને અમને પણ એટલો હર્ષ થાય છે કે પ્રજાએ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતનો સર્વાંગી વિકાસ કર્યું છે, સર્વ સમાજોને સાથે રાખી કરી સૌનો સાથ અને સૌનો વિકાસ, એ મુદ્દાને નજર સમક્ષ રાખ્યું છે, એનો જબરો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. એક વાત. બીજી વાત, 5 વર્ષના સમયગાળામાં આદરણીય જયંતિલાલભાઈ ભાનુશાલીએ લોકપ્રતિનિધિ તરીકે જે ધારાધોરણ મુજબના કામો થતા હોય એ તો એમણે કર્યા છે. એના સિવાય જે તાલુકાની તાસીરને જે પડતર પ્રશ્નોની જરૂર હતી એનું નિરાકરણ કઈ રીતે થાય એના માટે જજુમિયા ચિંતિત થયા અને એનું ઘણું બધું લગભગ સોલ્યુશન થયું છે. એનો પણ અમને જબરો વળતર આ વિસ્તારમાંથી મળી રહ્યો છે. બીજા સંવેદનશીલ મુદ્દા જે એના ક્રિએટ એરિયામાં ના આવતા હોય, વ્યક્તિલક્ષી કોઈ પ્રશ્નો હોય, કોઈ સમાજના નબળા, આર્થિક નબળા, એ મુદ્દાને સ્પર્શ કરતા કોઈ મુદ્દા હોય, એના માટે પણ એમના ટ્રસ્ટ દ્વારા, એમના પોતાના વ્યક્તિગત દ્વારા પણ ઉપયોગી કામો થયા છે. શિક્ષણ જગતને આ એક તાલુકાને એક લાછન હતું કે શિક્ષણ માટે દીકરીઓ જાય તો ક્યાં જાય, નબળો ભાઈ જાય તો ક્યાં જાય, કોલેજ હતી જ નહીં. એના માટેનો એક પ્રશ્ન એના માટેનું હતું અને શરૂઆતથી અમારી પણ વાત થતી હતી. તો પોતાના ટ્રસ્ટના માધ્યમથી સમાજને, સર્વ સમાજોને સાથે રાખી કરીને પોતાની રીતે કોલેજ શરૂ કરી છે. એનો પણ અમને જબરો બેનિફિટ પાર્ટીને મળી રહ્યો છે. પરિણામે આ વિચારધારાની અંદર દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય, નબળો સમાજ હોય, ગ્રાસિયા સમાજ હોય, સ્વયંભૂ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે. એનું એક ઉદાહરણ આપને આપવા માંગુ છું. તો દરબાર સમાજના 2 મોટા નામ,
એક જુવાનસિંહભાઈ જાડેજા કોંગ્રેસના વટવૃક્ષ કહેવાય, એવું જ નામ પ્રાગજીભાઈ જાડેજા વિંજાણ. તેનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે. એનો અમને આનંદ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મજબૂત કરવા માટે એ લોકો આજે અમારી સાથે છે. મુરજીભાઈ જે વાત કરી, ખાસ કરીને જ્ઞાતિનું ક્યાંક જે છે સમીકરણ હતું એનું અત્યારે છેદ વાંકુમાં જોવા મળે છે. બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અને વિંજાણના જ એવા જ યુવા ક્ષત્રિય અગ્રણી મળીએ કે ખરેખર ક્ષત્રિય સમાજની જે નારાજગીનું જે વાત હતી એનો ફિયાસ્કો કઈ દ્રષ્ટિએ જોઈ શકે છે? વિક્રમસિંહભાઈ, ખાસ કરીને ક્ષત્રિય સમાજના અગ્રણી છો આપ, ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે એવી વાતો હતી, પરંતુ એનો ફિયાસ્કો તમે અહીંયા જોવા મળે છે, શું લાગે? હું ફિયાસ્કાની વાત નહીં કરું, પણ ક્ષત્રિય સમાજની અંદર કહું કે અત્યારે ક્ષત્રિય સમાજને જે ભાજપે ઇજ્જત આપી છે, ભાજપે જે માન આપ્યું છે એ બીજા પક્ષે ક્યારેય આપ્યું નથી. અમે પહેલાં કોંગ્રેસ હતા 40 વર્ષ સુધી, મારા ફાધર વખતે આજ સુધી 40 વર્ષથી અમે કોંગ્રેસને મદદ કરેલી છે. પણ જયંતિભાઈ જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાણા અબડાસામાં 2007થી આજ દી સુધી એમણે ક્ષત્રિય સમાજના કામ કર્યા છે, દરેક સમાજના, મુસ્લિમ સમાજના કામ કર્યા છે, દલિત સમાજના કામ કર્યા છે અને વિકાસના એટલા બધા કામ કર્યા છે કે ત્યારે હું વાતો કરું તો ઓછો પડે. પરંતુ જે આપણે સમાજવાદની વાત કરીએ છીએ, રાજકારણ અને સમાજ બે વસ્તુ અલગ છે. સમાજ ક્યારે રાજકારણ સાથે સંગઠિત ન થઈ શકે. સમાજના તમારે વિકાસના કામ કરવા તો ઘણા બધા છે. કોઈ દિન દુખ્યાને મદદ કરો, કોઈ હોસ્પિટલાઇઝ કરો, કોઈ એક્સિડન્ટ થયો ત્યારે સમાજ લેવલે જાઓ, સમાજના કોઈ ભગીરથ એવા વિકાસના કાર્ય કરો. રાજકારણમાં દરેકનું પોતાનું કાર્યક્ષેત્ર હોય છે. ભાજપ જે જનસંઘમાંથી નીકળેલો પક્ષ છે અને અનુશાસન એ જ આ પક્ષનો ખાસ કરીને સૂત્ર છે. ત્યારે હવે મળશું આ જ વિસ્તારના અને લોક લાડીલા, જેને કહી શકાય કે માત્ર વાતો નહીં પરંતુ મોબાઈલ 24 કલાક ચાલુ રાખવો અને એને કરી દેખાડ્યું છે. તો જયંતિભાઈને મળશું, ખાસ કરીને શા માટે એમને બીજી વાર લોકો પાછા એ જ ટર્મ માટે એમને રિપીટ કરે, તો જયંતિભાઈને મળે. જયંતિભાઈ, ખાસ કરીને શા માટે લોકો તમને બીજી વાર સ્વીકારશે? 5 વર્ષમાં જે કીધું હતું એનાથી વિશેષ કર્યું છે. 5 વર્ષની અંદર ગામડાઓ જે દુઃખી હતા, કેટલાય ગામડાઓમાં રોડ નહોતા, ગામડામાં પાણી નહોતું, ગામડામાં લાઇટ નહોતી. આજે અબડાસા વિસ્તારમાં લગભગ તમામ ગામડાઓમાં રોડથી જોઈન્ટ કર્યા, ગામડાઓને લાઇટ પહોંચાડી, ગામડામાં પાણી પહોંચાડ્યું છે. નદીઓને આડબંધ દેવાની વાત આવી તો કૃષિ ક્ષેત્રે પણ એક ક્રાંતિ કરી, પાતાળના પાણી ઊંચા કર્યા. લગભગ 400 કરોડ રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં આડબંધો અને બંધારા બનાવ્યા છે, જેનાથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. દીધી નારાયણ સરોવર તીર્થસ્થાનની પાછળ આજે સરકારે 14 કરોડ રૂપિયા આપ્યા અને એની શકલ બદલાઈ નાખી છે. આવી જ રીતે પિંગળેશ્વર હોય કે શીખ સમાજ માટેની વાત હોય, આ તમામ ધાર્મિક સ્થાનો માટે એક વાત ઊભી કરી અને વિવેકાનંદ જેવા ગુજરાત અને હિન્દુસ્તાનને એક રાહ દેનાર પ્રેરણા ક્રાંતિ તીર્થ જેવા એના માટેનું પણ સ્મારક બને અને શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક પણ માંડવીમાં એક ક્રાંતિકારીઓને યાદ રહે. આવા જે બન્યા છે એનાથી વિશેષ પણ ફરી પાછું ગુજરાત અને કચ્છની અંદર અને ખાસ કરી મને મારા મત વિસ્તારમાં અબડા અડભંગની ભૂમિ ઉપર જે અત્યારે હાલ અબડો જેના ઉપરથી તાલુકો આવે છે એ અબડા અડભંગને ભૂમિની એ જે અત્યારે તીર્થ સ્થાન છે એને ટુરિઝમમાં કદાચ થાય કે ન થાય પણ એક અદનો એક સ્થળ બનાવી એની અંદર એક આધુનિક રૂમો બનાવી, ટાઉન હોલ બનાવી અને આ અબડા અડભંગની ભૂમિને એક ખરેખર સાક્ષર કરી અને એને તીર્થસ્થાન જેવું બનાવવાનું સપના મેં રાખ્યા છે. Selection 1. Our slogan is we give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વુલન બ્લેન્કેટ, વુલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ, એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર. થોબસેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 252261.
ગુજરાત પરિવર્તન પાર્ટીના ભુજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અરુણભાઈ વચરાજાને ભુજમાં જાહેર સભાને સંબોધી જાહેર સભાની શ્રી ગણેશ કરાયા. ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા ભુજ શહેરના હાર્દસમાં ભૂતકાળમાં જે જગ્યાએથી સમગ્ર કચ્છને રાજકારણની નવી દિશા મળતી હતી એવા નાગરચકલા વિસ્તારમાંથી અમે આજે જાહેર સભાના શ્રી ગણેશ કર્યા છે. હું શહેરના અનેક વિસ્તારોમાં આવી જાહેર સભાઓ કરવાનો છું. ભુજની પ્રજાને મારે કહેવું છે કે તમારા પ્રજાકીય પ્રતિનિધિઓ જ્યારે તમારી ઉપર આપત્તિ હતી, તમારી ઉપર સમસ્યાઓ હતી, ત્યારે એ બધા ક્યાં હતા એ યાદ રાખજો. અમે 40 વર્ષથી લોકોની વચ્ચે રહીએ છીએ. અમે ક્યારેય કોઈ હોદ્દા કે પદ માટેની કોઈ ખેવના રાખી નથી. આજે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં લોકોની આંખ ખોલવા માટે અમે ઊભા છીએ અને લોકોને વિનંતી કરીએ છીએ કે તમે એવા પ્રતિનિધિઓ ચૂંટો જે કાયમ તમારી સાથે રહે. ચૂંટણીના એજન્ડામાં તો તમે જુઓ કે દરેક જગ્યાએ જ્યારે માણસ ચૂંટણી લડતો હોય છે ત્યારે એ પોતાના આયોજનો કાયમ કરતો હોય છે. લોકસંપર્ક એ અમારું મુખ્ય અને મજબૂત સ્ટ્રેટેજી છે. અમે સમગ્ર ભુજ શહેરની અંદર એક ઘરમાં અમે રૂબરૂ જઈએ છીએ, લોકોને મળીએ છીએ અને લોકોની પાસે અમારી વાતની રજૂઆત કરીએ છીએ. સાહેબ, કેશુબાપા જ્યારે વાત કરે છે કે ખેડૂતોને વીજળી આપશું, બરાબર, તો એ આપણે કયો અન્યાય થયો છે કોંગ્રેસની અને ભાજપની સરકારોમાં? જો આ મુખ્યમંત્રી એવા બણગા ફૂંકે છે કે ગુજરાત છે એ પાવર સરપ્લસ સ્ટેટ છે, તો ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ હોય તો 4.5 લાખ ખેડૂતો છેલ્લા 15 વર્ષથી વીજળીના કનેક્શન માટે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. ભારતે પૂર્વ સ્ટાર ક્રિકેટર અઝરુદ્દીન કોંગ્રેસ ભુજ વિધાનસભાની બેઠકના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે ખાસ હાજર રહ્યા હતા. ભુજ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અને ભુજ તાલુકા બાર એસોસિએશનના અધ્યક્ષ અમીર અલી લોઢિયાના ચૂંટણી પ્રચાર અર્થે સાંસદ અને જાણીતા ક્રિકેટર અઝહરુદ્દીન આજે ભુજની મુલાકાતે બપોરે 12 કલાકે આવી પહોંચ્યા હતા. ભુજ હવાઈ મથક ખાતે અઝહરુદ્દીનનું કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે સ્વાગત કરાયું હતું. અઝહરુદ્દીનને કોંગ્રેસના આગેવાનો દ્વારા સૌપ્રથમ અમીર અલી લોઢિયાના પીપીસી ક્લબ ખાતે ચૂંટણી કાર્યાલયમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરી નારા લગાવાયા હતા. ત્યારબાદ ભુજની બેઠકના ઉમેદવાર અમીર અલી લોઢિયા અને સાંસદ અઝહરુદ્દીન તથા કોંગ્રેસના આગેવાનો વગેરેની ઉપસ્થિતિમાં એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. આ રોડ શોનો પ્રારંભ કોંગ્રેસ કાર્યાલયથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ સ્ટેશન, વાણિયાવાડ, જુબેલી સર્કલ, કલેક્ટર કચેરી, હોસ્પિટલ રોડ, સ્વામિનારાયણ મંદિર, હમીસર વગેરે વિસ્તારમાં થઈ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંપન્ન કરવામાં આવ્યો હતો. સાંસદ અને ક્રિકેટર અઝહરુદ્દીનના રોડ શો વેળાએ ખાસ કરીને યુવા વર્ગમાં ભારે ઉત્तेजना जगावी હતી અને લોકો स्वयंभू उमटी પડ્યા હતા. विकास तो ग्राउंड लेवल पे तो विकास कोई देखा नहीं. मैं काफी रूरल एरियाज में भी फिरा हूँ, तो ऐसा विकास तो हुआ नहीं, बिल्कुल खाली बात हो रही, बट ऐसा कोई विकास दिखा नहीं. जैसा कि अभी भी बहुत सी जगहों पे जा रहा था, काफी डेवलपमेंट होता है. देखिए, रूरल एरिया में डेवलपमेंट करना बहुत इंपॉर्टेंट काम है. अगर सिटी में तो कोई भी डेवलप कर सकता है. जो हमारे जो सीएम थे, जो चंद्रबाबू नायडू, जो 10 साल सीएम थे, बट खाली सिटी में विकास करे, रूरल में विकास नहीं करे. जब जैसे कांग्रेस की गवर्नमेंट है 2004 में, आप जाके देखिए आंध्रा में हर तरह का विकास हुआ है. इवन छोटी छोटी जगहों पे डॉक्टर है, स्कूल है, हर चीज है. तो यहाँ पे खाली बात है और कोई विकास तो कुछ हुआ नहीं. नहीं, यहाँ पे जनता को बिल्कुल परिवर्तन करना होगा, क्योंकि अगर रूरल एरियाज में आपको विकास चाहिए और लोगों को अच्छा ही चाहिए, स्कूल चाहिए, हॉस्पिटल चाहिए, बराबर पानी चाहिए, तो
यहाँ पे विकास के लिए परिवर्तन करना चाहिए। देखिए कांग्रेस में हम तो पूरा ज्यादा से ज्यादा सीट यहाँ पे हम जीतेंगे इंशाल्लाह। मेरी तो उम्मीद है, जैसा कि लग रहा है कि अंडर करंट एक ऐसा है कि शायद अल्लाह चाहे तो सरकार भी बन सकती है। આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં। એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ। સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9909663249। ભુજ ખાતે ભાનુશાલી નગર પાસે જાયકાવિયત ગ્રુપના રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરાયું। ભુજની સ્વાદપ્રિય જનતા માટે જાયકા વિદત ગ્રુપનું શુભારંભ કરવામાં આવ્યું છે। ભુજની જનતા માટે અનેક જાતની નવી ડિશિસ લાવી રહ્યા છે। ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલની અવનવી ડિશિસ હવે ભુજમાં મળી રહે તે માટે જાયકા વિહત ગ્રુપ કચ્છમાં પ્રથમ વખત જ ભુજમાં નવપ્રસ્થાન કર્યું છે। જાયકામાં આપણે ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મોકટેલ્સ, ભુજની પબ્લિકે વસ્તુ જે નહીં ચાખેલી હોય એવી બધી વસ્તુઓ અમે લોકો સામે પેશ કરી રહ્યા અમારી રેસ્ટોરન્ટમાં શું વાનગી બની? અમારા રેસ્ટોરન્ટમાં મેં તમને અગાઉ જણાવ્યું એવી રીતે બપોરે ગુજરાતી અને પંજાબી રહેશે। બપોરે 3 વાગ્યા પછી આપણે સ્નેક્સ રાતે 11 વાગ્યા સુધી સ્ટાર્ટ ચાલુ રહેશે અને ત્યારબાદ આપણે 7 વાગ્યા પછી જે ડિનર કોન્ટિનેન્ટલ ફૂડ પણ આવી જશે। ભુજ મુંદા રોડ પર લેવા પટેલ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલ મિસ્કિન્સા પીરની દરગાહમાંથી કોઈ હરામખોર તસ્કરોએ દાનપેટી તોડી અને અંદાજિત 2000 રૂપિયાની રોકડ રકમ ચોરી ગયા હતા। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આ જ દરગાહમાં આથી અગાઉ 2 થી 3 વખત આવી જ રીતે દાનપેટી તોડી અને તસ્કરોએ ચોરી કરી હતી। હવે તો તસ્કરો ધાર્મિક સ્થળોને પણ નથી છોડતા, ત્યારે સ્થાનિક અને દરગાહના કાર્યકરોમાં રોષ દેખાઈ રહ્યો છે। આપણે લેવા પટેલ હોસ્પિટલ પાછળ હજરત મિસ્કિન્સા પીરની દરગાહ છે। અહીંયા આપણે લગભગ 4થી પેટીમાંથી દાન પેટી છે, એ કોઈક લુખા તત્વો અવારનવાર તોડીને એમાંથી પૈસા કાઢી જાય છે। તો 2 લાકડાની પેટી તૂટી ગઈ, એના પછી અમે લોખંડની પેટી લગાડી, તો કાલે રાતના એ લોખંડની પેટી તોડીને પણ પૈસા કોઈ કાઢી ગયા છે। એનાથી પહેલે 3 વાર થઈ ગઈ છે। અમે અત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અત્યારે 2 સાહેબો આવ્યા હતા, એ તપાસ સર્વે કરીને ગયા છે। અત્યારે હમણાં જે લાસ્ટ પેટી અમે ફિટ કરી એમાં અંદાજિત ₹2,000 રૂપિયા હતા। તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। અમારું સરનામું નોંધી લેશો। આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ।